નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહુણમ 105 નમુકારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સર્વેશિં પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ચાલો હવે તમે લોકો આમાં આવી ગયા કઈ નહીં તમારે તમારું જ પછી જોજો ક્વેશ્ચન બેન જાજુ મારે કેમ? શું કી? બેન જાજુ મારે કેમ? મોટા બેન મારે છે? ત્રણેય બેનો મારે છે? અચ્છા ચાલો તમે લોકો ત્રણેય જણા અરશુને મારો છો એમ કે ના અમે ત્રણ નથી મારતા. ઈ મારે 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 આ મારે આ છે ને બધા ચારા કરે બહુ ટિકલિશ કરે. ઈ મને આમ કરે ગુજી 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 ચૂપકી જાય મને. જો બિલાડીના બચ્ચાને જોયા છે એ લોકો એકબીજા જોડે લડ્યા કરે છે કે નથી લડતા? કરે કરે કરે. કરેક્ટ. અને એ લડતા લડતા એ લોકો શીખે છે, ખબર પડી? એટલે તમે લોકો છે ને બિલાડીના બચ્ચા જેવા છે. બિલાડી લાગતી નથી. બિલાડી જેવું કંઈ લાગવાનું નથી, પણ એને શું કહેવાય? બિલાડીના બચ્ચા. પછી એ બિલાડીના બચ્ચા હોય કે વાઘના બચ્ચા હોય કે પછી બિયરના બચ્ચા આપણે જોયેલા નથી, પણ બે બહુ ઓછા હોય ને. આ બધા લોકોને મેની કિડ્સ હોય, ખબર પડી? એટલે ટાઈગરના બચ્ચા જેવા, લાયનના બચ્ચા જેવા. બોલો, એટલે એ લોકો વાંદરાના બચ્ચા જેવા. તમે જુઓ ને તો તમને એને એ લોકોને મસ્તી કરે ને તે જોવાનું ગમે. ખબર પડી? કેમ ગમે? બિકોઝ દે આર ઇનોસન્ટ. ઇનોસન્ટ એટલે શું? ઇનોસન્ટ એટલે શું? ઇનોસન્ટ એટલે દે આર નોટ, સમજણ ના હોય. એ લોકો મીન નથી હોતા. મીન ખબર પડે? દે આર વેરી નેચરલ. ખબર પડે? હા, એ લોકો આમ રમતા રમતા એકબીજાને કંઈ વાગી જાય તો કરીને બૂમો પણ પાડે, પણ એ લોકો કંઈ સોરી કહેતા જ નથી. એવું તો એ લોકોનામાં હોય નહીં સોરી કહેવાનું કેમ કરીને. પણ દેટ્સ હાઉ દે લર્ન ટુ સર્વાઈવ ઇન ધ વર્લ્ડ. હવે તમે આમ એને શું કહેવાય ખબર? સાચી ફાઇટ નથી કરતા, ખાલી પેલી ડ્રામાની ફાઇટ હોય ને એવી ફાઇટ છે. તો તમે ડ્રામાની ફાઇટ કરતા હોય તો પછી એ સાચી ફાઇટ નથી. ઓકે? અને સાચી ફાઇટ ના હોય તો તમે બધા એટ અ ટાઈમ આવતા જ નહીં. બેઠા હતા.
હજી એક question. ये साइड ऐसा खसा छोड़ो काम रहे છે પડી ત્રણેય બેન ધમકી દી હું કઈ હોમવર્ક નહીં કરું હું તારા કામ નહીં કરું ના એ વિકી આ હા ઓલા બીજી ઈમાનના કામ હવે ન જો. કરે તો દેવી પડે હા ઈમાન કામ ન કરે તો દેવી પડે હું બિઝી હોય તો કામ કેવી રીતે કરું હું જ ખુદ બિઝી હોય તો મને કે પહેલા જ હમણાં મેને પહેલા એટલું બધું busy હોય છે? હું એક ગેમ રમતો હા એટલું બધું બીજી થઈને દીદીનું કામ પણ ના કરે તો જો તને એક દાખલો આપો તો દીદીનું કામ શું કામ કરવાનું એ લોકો મારું કામ નથી કરતા અરે સાંભળ તો ખરો પણ તાર દીદીનું કામ કરવાનું પછી એને તારા કરતાં વધારે આવડે છે કે ઓછું આવડે છે હા જાજુ આવડે છે ને બોલો તો આપણે શું કહીએ તારે કોઈ દિવસ કંઈ સમજવું હોય દીદીને પૂછો બીજી પૂછવાનું ના પાડે છે મને નહીં આવતો મને પછી નહીં આવવાનું ડોન્ટ વેસ્ટ માય ટાઈમ એવું કહે છે તો આટલું બધું મોટું કામ કરે છે તો નાનું નાનું કામ હોય પેન લઈ આવો બુક લઈ આવો આ કર તે કર કેમ કે મૂક્યું એક પછી કે ગોતી લઈ લીજે ફર્સ્ટ 5 છે ફર્સ્ટ ઓવરમાં ટ્રાન્સપરન્ટ પહોંચવા પડી પછી શું કહેવાનું છે જો પાંચ કેટલા ટ્રાન્સપરન્ટ થઈ છે ખબર નથી કયો કેટલા ટ્રાન્સપરન્ટ પાઉચ છે એમ કે એક જ છે એમાં દેખાય એવી જ છે જો હવે તને એક દાખલો આપો તને ખબર છે આપણે રામાયણના વોરમાં રાવણ જોડેના વોરમાં લક્ષ્મણજી ઘાયલ થયા હતા ખબર છે પછી એ કીધું કે આની દવા હિમાલયમાં છે એ કોણ જઈને લઈ આવશે હનુમાન દાદા લઈ આવશે બરાબર છે તો હવે આપણે એમ કહીએ કે હનુમાન દાદા ત્યાં ગયા તો ખરા રસ્તામાં એમને ઘણા બધા લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો પણ એ બધાને કરીને ઉપર ગયા ઉડીને ગયા હવે ત્યાં જઈને કઈ દવા ક્યાં છે શું ખબર પડે એમની દવાનું જ્ઞાન હતું તો શું કર્યું એમને આખું પહાડ ઉપાડીને લાયા ને એવી રીતે તમને ખબર ના હોય તો તમે 4 પાઉચ દેખા ને 4 પાઉચ લઈ આવો રોંગ ઇન જો રામ ભગવાન મોટા હતા કે હનુમાનજી મોટા હતા રામ બરાબર હવે દીદી મોટા છે કે તું મોટો છે જીજી. કે એ તો તારે કરવાનું નથી ખબર પડી ને? જો દાખલા એટલે મમ્મા છે કે દીદીને કામ સોંપે છે ઓકે ઓકે તો પછી દીદી તને કામ સોંપે તો એનો ખોટું શું લગાડવાનું અને તું જો કામ કરે ને તું કામ કરતા કરતા તને શીખવા મળે કામ કરતા કરતા તને શીખવા મળે હું એના કામ કર દઉં કોક વાર પણ હું મારા કામ કરું એ કામ ન કરે મને કે ખુદ જાઓ શીખવાડે છે ને પણ તને ભણવાનું નહીં આવડે ત્યારે હા કે ના તો હવે એ ભણવાનું શીખવાડે એ મોટું કામ કહેવાય કે નાનું કામ કહેવાય હેલો મોર ઓર બિગ વર્ડ વેરી બિગ વર્ડ બરાબર છે તો પછી તને નાના કામ માટે બહુ બૂમ નહીં પાડે અને એને કામ હોય ત્યારે તને કામ સોંપે છે કે ખોટે ખોટું તારી પાસે કામ કરાવે છે હાલો હા ખોટે ખોટું કામ કરાવવાને શું કહેવાય ખબર ડોંકી વર્ક કરાવે છે તારી પાસે ઇટ ઇઝ કોલ્ડ ડોંકી વર્ક when she doesn't really need and she needs to work that is called donkey work એવું તો એ કરતે નથી ને
એવું કરે છે. Think and say. હા એવું તો નથી કરતું. હા તો માફ કરી દીધું. માફ કરી દીધા ને. હા કારણ કે હવે મમ્મી તને શીખવાડે એ ઇઝી પડે કે આ દીદી તને શીખવાડે તો ઇઝી પડે. મમ્મી કહેતા ને શીખવાડ કરે એટલે મમ્મીએ દીદીને શીખવાડી દીધું. મમ્મી દીદી પાસે કામ કરાવે, દીદી તારી પાસે કામ કરાવે અને જે કામ તારાથી થાય એ જ કરાવે છે ને, કંઈ નહીં થાય એ પણ કરાવે છે. હે થિંક ને યુ આર સ્માર્ટ બોય. તારાથી થાય એટલું જ કરાવે છે ને. બસ પછી તું રમતો હોય, મમ્મી જેને કામ ખપે તો તું ઓલવેઝ ફ્રી હોય કે પછી કંઈ કામ કરતી હોય કે ભણતી હોય કે કંઈ હોમવર્ક કરતી હોય ને પછી મમ્મી કહે તો તું કરી નાખે. તું એટલા બધા કામ હરતું ને સોંપે છે નહીં તો એ એમ કહી દે પેન ને પેન્સિલમાં શું મોટું કામ છે યાર. તું તો દોડે તો તારા પગ મજબૂત થાય કે નહીં મજબૂત? અને ફટાફટ જઈને લઈ આવવાનું. એનીથિંગ મોર દીદી તે ના કહેવાય કે ડોન્ટ ટેલ મી એની મોર વર્ક, આઈ એમ બીજી. ખબર પડી? ઓકે ને સમજાઈ ગયું ને? હા. અને હંમેશા કેવું છે ખબર? હાર્ડ વર્ક મેક્સ યુ સ્ટ્રોંગ. એટલે દીદી તને સ્ટ્રોંગ કરે છે, મમ્માએ દીદીને સ્ટ્રોંગ કરી. એ તો છે ને. પછી બધું જ મમ્મા કરશે તો મમ્માને બોધરેશન ના થાય. પૂછી દો. ઘણા કામ છે ને, ઘણા કામ દીદીને સોંપી દીધેલા છે. એટલે દીદી ટેક્સ કેર ઓફ યુ. ઇઝ ધેટ ઓકે? સરખો બેસ. કેટલું ચોખ્ખું બેસવાનું? આટલું માથું ચોખ્ખું. બધાને ખોટું બોલવાની આદત બહુ છે. ઈ પેલા મને ટચ કરે, સોરી કે હું મને થોડુંક લઈને લાગી જાય તો હું સોરી કહું તો એને નો માને, મમ્મીને કમ્પ્લેન કરીને રો. જો એક વાત સમજો, તારાથી વાગી ગયું અને તે સોરી કહી દીધું ને એટલે તારા તરફથી મેટર ક્લોઝ થઈ ગયો. ખબર પડી? મેટર ક્લોઝ થઈ. હવે તો પણ જઈને મમ્મીને કહે તો તારે મમ્મીને કહેવાનું કોઈ નહીં. બા કોઈ કહે કે કીધું પિયાને મારાથી વાગી ગયું, મેં એને સોરી કીધું તો પણ એ તમને કમ્પ્લેન કરે. પિયાને કહે તો ગભરાવાનું શું એમાં? કારણ કે ત્યાં ઓલરેડી સોરી તો કહી દીધું છે. તો યોર સાઇડ મેટર ઇઝ ક્લોઝ. સોરી કે એટલે મેટર ક્લોઝ ના થઈ ગયેલી હોય એ દિયા. સોરી કે એટલે મેટર ક્લોઝ ના કહેવાય. હા કઈ નહીં કરે તો કઈ નહીં. નાની છે એટલે કરે. તારા કરતા તો નાની છે ને, હજી તો જુનિયરમાં છે ને. ચલો ને સિનિયરમાં આવી પણ તું તો થર્ડમાં નહીં. આર યુ નોટ ઇન થર્ડ? હા થર્ડમાં છે ને. યુ 3 years older to her. તો પછી તને એની કમ્પ્લેન કરાય ને. ગોટ ઇટ? એટલે આપણે આપણા તરફથી તું સોરી ના કહે અને મમ્મીને કહે ત્યાંને કહે તો પછી કેસ તારા પર આવેલો કહેવાય. અને વેન યુ સેડ સોરી ફ્રોમ યોર સાઇડ મેટર ઇઝ ક્લોઝ. ત્યાં ક્લોઝ ઓર નોટ? ક્લોઝ. હા પછી ત્યાં પિયાને વળશે. સોરી કીધું પછી તો મારી પાસે કેમ આવી?
તો આવું જોઈએ એ લોકોને. આ જ પ્રોપર છે હે ને? આ પ્રોપર છે ને? ઓકે ચાલો નેક્સ્ટ. દિયા તો મને દિયા ભાઈ દિયા કાલા ચલો, દિયા ભાઈ. બીજાના હાથમાં જે બધું હોય ને બધું મને જોતું હોય. એના હાથમાં હું જે લઉં જોઈ એને દીતુ જે લે એ જોઈ બધાને એ જોઈએ, બધું જોઈએ. અમે હિચકા લઈને નીચે એને હિચકા દે બાકી અમે સાંભાઈ ક્રિકેટ જૂની વાળી છે, એની વાળી. અમે ક્રિકેટ અમે તો હા ઓકે દિયા જો સમજાવ હેલો જો તારે શું કહેવાનું છે? જો રડવાનું નહીં. બોલો. યા કે સંગ્રહ છે. એ તમારે આવું નહીં કરવાનું. say sorry. જો બધાય જો ચલો, record થઈ say ગયું, તો કોઈ sorry. sorry કીધું હોય, તારે it's okay કહેવાનું, it's okay કહી દેજો. It's okay ચાલો આવી જાઓ પાછા મેદાનમાં. ચલો, it's okay એમાં શું કહેવાનું. છે? હજી આપણે દિયા તારું બાબા રેકોર્ડ થઈ ગયો આના માઇન્ડમાં રોવાની સ્વિચ છે એને ઓફ કરી Right? જીયાનો message આપ. જીયા દીદી જોડે message. તારે શું કહેવાનું? ચલો દીદુ start. તે મને બધા કોર્નર કરે તો પછી રડું નહીં તો શું કરું? કોઈ time મારું ઉપર ચડી જશે. એનો main point છે. ખબર પડી? તારે એ એમ તમારે કહેવાનું, corner બધાય નહીં મારું ઉપર કરવાની નહીં એમ ચડી છે. બેસવાનું. ઈ ઓલે કોને રાડી છે રાડી આકા ગણી સાઈડ એટન બનાવ્યો હા એ વિષય જાય હા ના વાત તો દિયા ના કરા વિષય ને દિયા નો reason. ત્યાં ના વિષય ના રીસાઈ દિયા તો ખાલી રડે તમે હેરાન કરો તો તમે એની વાત નો માનો ને. ઈ તમારે હેરાન કરે એટલે એ લોકો એ શું કહે છે આ બેવ જણા હિટ કરી તમારે લઈએ એકલા અમને એકલા નહીં કઈ રમવાનું. તમારે એકલા નહીં રમવાનું. અમે એકલા રમતા એને સાથે રાખવાનું. એને સાથે જ રાખ. તો પછી નીચે કહેવાનો વારો આપો છો. શું કહે? મારા બાજુ બેસી. તો હવે તારે અહીંયા બેસવાનું મમ્મા બધું નથી બેસવાનું ના. આપણે હવે દીદીનો ટર્ન છે, હવે તારે બોલવાનું ને. આ તો તું તારે શું ક્વેશ્ચન છે? તું કઈ તો અહીંયા બેસીને તું બોલી શકીશ. અહીંયા આઉટ ઓફ કોર્ટ થઈ જાય. કોર્ટની બાદ ના કોઈ કોર્ટ નથી તમારે. You have to remain in the ground and ગ્રાઉન્ડમાં play. જ રહેવું હોય ને. Then you are એને શું કહેવાય ખબર છે? પૂછવાનું. You have to ચલો મારો છે ને in the arena. Come on, yes. Very good. મેં હું અહીંયા આ દેખાઉં. પછી મને તું અહીંયા બેસું તો મને તારું face ના, નો- તું એટલા જઈ. કરતા હાલે, હાલે. આજ થઈ ગયું ને? હા બસ રેડી. મેં દાવ ને કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ. ઓકે તારો હવે question. હવે હા, હા, બોલ રે. ઓકે શું ધમકી આપે? શું કરે? તું તારો પ્રોજેક્ટ કમ્પ્લીટ નહીં કરતે ક્યાં નહીં લઈ જાય? લિફ્ટમાં કેટલી વખત ના લઈ ગઈ? એકને complaint કરો છો, બીજા પણ કહીને પછી કેટલી વખત ના લઈ ગઈ? Did she really didn't take you or ખાલી કીધું જ ખાલી કહી દે ને ધમકી એટલે સમજી લેવાનું કે દીદી છે ને ખાલી ધમકી આપે છે so that I behave myself. ઓકે ખાલી કીધું છે બાકી તમને લિફ્ટ લઈ તો જાય જ છે ને. મારે છે કે દીદી કેમ મારે છે? જો આમાં એક સમજવા દીદી મારે ને લોખંડ છે ને લોખંડ ખબર ને? દીવાને છે ને લોખંડ એને Metal. ગરમ કરે અને પછી એને ઠોકે તો પછી શું થાય? હા હા શેપ આવી તો બરાબર છે પણ એને ઠોકવાથી એ સ્ટ્રોંગ થાય. તો હવે દીદી તને ફ્રીમાં તને સ્ટ્રોંગ કરે છે તો તને વોટ ઇઝ યોર પ્રોબ્લેમ?
શું કરે બધે? સારા માટે જ ખીજવાય. કેવા ગોજિયા કરે વઢવા તો વઢવા કરતા મારે છે બહુ. ના વધે કરતા જાજુ એટલે શું કરે? ખીજવાય. ખીજવાય છે બહુ. ખીજવાય ને તને આંખ બંધ કરી દેવાય. અરે કાન કાન આંખ એટલે કાન બંધ કરી દેવાય. આંખ ને કાન બંને બંધ કરી દેવાય. આંખ થઈ જાય. ખબર પડી? અને શેના માટે ખીજાય છે? એને નત કામ જસ્ટ ફોર નથી. નથી તો બોલો. અહીં તો શા માટે ખીજાય? Give me one એને reason. સારા માટે અને શું કર્યું ખોટું શું કર્યું? ઈ કજિયા બહુ કરે ત્યારે કજિયા. ત્યારે What is કજિયા? ખીલવા બને હિચકા અરે પણ વોટ ઇઝ કજિયા? કજિયા નામ સાંભળેલું છે પણ આ કજિયા ક્યાંથી આયા? એક્ઝામ્પલ જોવાનું. હમણાં રોહિત દેવું તો ભયંકર દિયા કરતા એ વધારે રોવે. જો એક વસ્તુ સમજવાની, આવું કોઈ કહે ને પછી હું નાની છું ને એટલે મને રડવાનો રાઈટ છે, એલાવ. ખબર પડી? એટલે ઇઝ એલાવ ટુ ક્રાય. એના નહીં જો આમ વિસ્તાઈ જાય અને લિફ્ટમાં એકલી વહી જાય તો લિફ્ટમાં એકલી જાય તો રાઈડરનો બંધ થઈ જાય. અરે મમ્માજી કે આ લિફ્ટમાં મમ્માજી કે મમ્મા જ કહે છે. ના મમ્મા નો કે આ લિફ્ટમાં ઓલી જૂની લિફ્ટમાં ઓલી આપણી ઘરવાળી જો. લિફ્ટમાં કે આ એ લેકમાં ફસાઈ ગઈ તો શું કરવાનું? પછી ફાયર એક્સટિંગ્વિશર વાળાને બોલાવવા પડે. તો પછી બેલ લગાડી એ ના ચાલે. તો વગે ના, ત્યાં એ ના કોઈ ચાલે. પોતાથી એટલે એ you નથી. must always accompany someone. એકલા જવાય નહીં. ઓકે ડન? હા, એકલા જવું છે? ના ના જવાય. Always wait for someone. હા? મમ્મા અમારી ઘરની લિફ્ટમાં છે અમારી ઘરની લિફ્ટમાં મમ્મા જ કે અમારી અમારી તો 7 ફ્લોર સુધી એ ગમે તેટલા 7 હોય કે 71 હોય. ઓકે ખબર પડી? પણ મમ્મા જ કે મમ્માએ કીધું બરાબર છે, પણ આ સમજવાનું. મમ્મા બહુ ઓકે, જીદ બરાબર. કરીએ છે ને એટલે મમ્માએ કીધું છે. હા, મમ્મા એમ નથી એકલા જવાનું નહીં દીપમાં. પણ મમ્મા જ જ્યારે તું થર્ડ સ્ટેન્ડર્ડમાં આવે ને ત્યારે જવાનું એકલા. એની કમી થર્ડ સ્ટેન્ડર્ડ. ઓકે. હેલો દિયા DIYA. ખબર પડી? હવે મારી ના હજી મારી કેમ ફોકસ કરવાનું એ મમ્મા હવે મારી study અલગ જ છે. દિયા enough હવે ડિયા બસ છે હવે ચાલો, ડિયા તારે બોલો, શું બોલો. પૂછવું છે સ્ટડીઝ નો Next, બરાબર next, next, next. હવે અત્યારે હું એક બુક વાંચતી હતી કમ્પ્યુટરની. હવે હું વાંચું 15-20 મિનિટની ખાફેના લગી વાંચું પછી પાછું એવું લાગે કે બોર થાય છે રિલેટેડ રમવા જતી Half an hour માં બોર થઈ ગઈ. Half an hour માં બોર હાફ થઈ એન ગઈ. અવર બના જેટલું હાફ એન અવર 15 મિનિટ 15 minutes nice જેટલું તને ક્લિયર કે દિયા બોર થઈ ગઈ. બસ પછી બીજો સબ્જેક્ટ હા સોરી નહીં તો બીજું આમાં એનો એક rule છે. દિયા કોઈ પણ વસ્તુને છે ને તમારે 1 hour લગી છોડવાની નહીં. Why? ફોટોમાંથી વાળે જેવું કોણ ગમતું હા? હવે ખબર પડી? એટલે તમારો જો ક્લાસનો ટાઈમ કેટલો હોય છે? 40 મિનિટ હોય ને તો એવું કે 40 મિનિટ રાખી છે. There must be some reason. એટલે એ 40 મિનિટ એટલે તમે કન્સિસ્ટન્ટલી કોઈ પણ સબ્જેક્ટને વાંચો ને તો તમને એને કહેવાય યુ આર રિપીટિંગ. એટલે તમે વારે વારે ચેન્જ કરો, that's not right.
40 minutes is nothing. One. In fact, it will be 1 hour or 48 minutes late. But that's fine. 1 hour માં આપણે 48 minutes effective ગણવાનું. ખબર પડી? એટલે એમાં શું કંટાળો આવે? એનો રૂલ કરવાનો. જે વાંચ્યું ને સમજો 15 minutes વાંચ્યું ને, to you write down whatever you have written, I mean whatever you have done or that. એટલે મેં શું વાંચ્યું તો મને કેટલું યાદ રહ્યું છે તું ખબર પડવી જોઈએ. નહીં તો જો આ ઇમેજિનેશન જ થાય. એટલે આ રીતે યુ ચેક ફોર યોર સેલ્ફ કે મેં જે હાફ એન અવર વાંચ્યું એમ આઈ એબલ ટુ રાઇટ ઇટ ડાઉન. આ જે માઇન્ડમાં છે ઇફ યુ કાન્ટ રાઇટ ઇટ ડાઉન ઇટ વિલ યુઝલેસ. એક્ઝામમાં તો લખે તે વંચાય ને, ના લખેલું તો તું કહે કે મેડમ મને આવડે છે તો લખ્યું કેમ નથી? એટલે સાથે સાથે આ લખવાની પણ પ્રેક્ટિસ થઈ જાય અને લખેલું હોય ને તો પ્રિન્ટ થઈ જાય. એટલે એની ટાઈમ તમે પૂછે ને તો તરત લખે કે યુ આર ડ્યુટી નોટ અરાઉન્ડ વોટ યુ રાઇટ ડોન્ટ યુ રીડ. બીજું કંઈ તો આપણે ખબર પડે કે મેં શું લખ્યું તો તેની મેળે આપણા માઇન્ડમાં એ પ્રિન્ટ થઈ જાય અને પ્રિન્ટ થયેલું પછી ભૂલાય નહીં. વાંચ્યું, સમજ્યા, લખ્યું, પ્રિન્ટ થઈ જાય. એટલે જે કંઈ આપણે કર્યું હોય તેને આપણે પ્રિન્ટ કરીએ એટલે એની હાર્ડ કોપી બનાવે. હાર્ડ કોપી કેન બી રિટ્રાઈવ્ડ એની ટાઈમ. યુ કેન ગેટ ધ હાર્ડ કોપી એન્ડ રીડ ઇટ અગેન. એવી રીતે માઇન્ડમાં આપણે લખીએ છીએ ને તો માઇન્ડમાં આખી સ્ટોર થઈ જાય. અને એવી રીતે તો 2-3 વખત કરે એ તો પ્રિન્ટ કરે ભૂલાય જ નહીં પછી. સમજાયું? એટલે આ એની પ્રોસેસ છે. સમજાઈ ગયું? એટલે કોઈ પણ સબ્જેક્ટ હોય પછી મેથેમેટિક્સ હોય, મેથેમેટિક્સમાં તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવાના, સમ સોલ્વ કરવાના એવરી ડે એન્ડ વિધિન હાફ એન અવર 15 મિનિટ. પેલી એક્સરસાઇઝ હોય ને એન્ડ ઓફ ધ ચેપ્ટર એ કરવાનું. એટલે આ રિપીટેશન કરવાથી શું થાય? આપણી પ્રિસિશન વધે, એક્યુરસી વધે, ભૂલ કરવાની, મિસ્ટેક કરવાની ચાન્સીસ રીડ્યુસ. અને નેક્સ્ટમાં કેટલા માર્ક્સ આવે? બધી ગ્રેડ આપે છે ને? ગ્રેડ નો થાય પર્સન્ટેજ પણ આ તો આપણે શું કહીએ હવે માર્ક્સ ચાલુ થશે. માર્ક્સ ક્યારે ચાલુ થવાના? એક્ઝામ હજી તો પાછળ નહીં એટલે 9thમાં માર્ક્સ શરૂ થશે ને હવે. એક ટાઈમ ગિવિંગ માર્ક્સ ને 8thમાં આવે કે 9thમાં આવે? Maybe I don't know. 8thમાં આવે. કારણ કે યુ કાન્ટ ક્વોન્ટિફાય એટલે એ તમને રેન્જ જ મળે પણ દેટ્સ ફાઇન. એટલે મેથ્સ એવો સબ્જેક્ટ છે યુ કેન ઇઝીલી ગેટ ફૂલ માર્ક્સ or near about full marks. 95 plus you can very easily get. I'm looking at that. Huh? So પછી you have a big example right in front of you. Enough for your inspiration. Everybody? So that's what you can do. So practice not करता. Practice not करता. You practice. Practice makes man perfect. પછી તારે બ્લેક બોર્ડ પર લખી રાખજો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે મેથેમેટિક્સ એવો સબ્જેક્ટ છે યુ કેન ઇઝીલી સ્કોર almost 100. 1 or 2 here and there is fine, but losing 10 marks also bad, and more very bad, because you can easily score by practicing. Okay. Studying. એટલે મને ખબર પડી ને. અને બીજી એક વાત, any subject is weak or any subject you don't like, history. Okay. Why you must learn or know history? What is history? study of ancient past times.
past. So what, by teaching you or learning history, you are trying to understand what had happened in the past, was it right or wrong. And by studying history, you get to know what was wrong. What was right is fine. What was wrong? And should that wrong history, should it repeat or not? Should it repeat or not? That's what you have to learn from history. એટલે આપણે એ ઇન્ટરેસ્ટથી સમજણથી એને સ્ટડી કરીએ ને તમને ખબર પડે એ લોકોએ આવી ભૂલ કરેલી, આપણે એવી ભૂલ કરી પડે. એ હિસ્ટ્રી આપણે ભણીએ ને, the way you are reading the past happening, you will also be able to observe your past happening. કે મેથેમેટિક્સમાં શું થયેલું, હિસ્ટ્રીમાં શું થયેલું, માર્ક્સ માટે એટલે બધી તમને ખબર પડે. માર્ક્સ માટે તમને ખબર પડે એવું લેટું બહુ ડિસ્ક્રિપ્ટિવ હોય ને એને વધારે વાંચવું પડે રિપીટેડ. સેમ ટોપિક છે, ડિફરન્ટ ટોપિક. રમી તો એને તમારે એવી રીતે જ મૂકવાનું ને લખી લખવાનું. વોટ એવર યુ હેવ રેડ છે હાફ એન અવર રેડી ના. તો પછી એનું ખાસ કરીને certain years you have to remember 1963 માં શું થયેલું, 1857 માં શું થયેલું, અને એના મેઇન પોઈન્ટ્સ લખી દેવાના. તો મેઇન પોઈન્ટ્સ લખેલા હોય એટલે you can always elaborate on those points. So you know those 5 things that happened in 1887. So now based on those 5 points you can elaborate your answer. એટલે આ બધા સબ્જેક્ટ નવું કરવાનું અને યુ મસ્ટ એન્જોય યોર સ્ટડી. એનીથિંગ યુ એન્જોય, યુ વિલ બી વેરી હેપી ડુઈંગ ઇટ, રીડિંગ ઇટ, વર્કિંગ ઓન ઇટ, અને એ તમને યાદ પણ આઈ હેટ હિસ્ટ્રી, આઈ હેટ એસએસ, આઈ હેટ સો એન્ડ સો, યુ નોટ ગેટ ઇટ. અને તમને વાંચવાનું પણ ના ગમે. તમે અંદરથી કહો ને કે મને બહુ ગમે છે, મને બહુ ગમે છે, મને બહુ ગમે છે, that is simply enough for you to remember, understand and repeat and do good in the exam. અને લખવાની પ્રેક્ટિસ હંમેશા કરવાની, કારણ કે હવે જેમ જેમ મોટા થાય ને બધી કમ્પ્યુટર્સ આવે ને તો જો પ્રેક્ટિસ ઓફ રાઇટિંગ રિડ્યુસ, કારણ કે તમારે એની સ્પીડ પણ આવવી જોઈએ અને ક્વોલિટી ઓફ હેન્ડરાઇટિંગ બી સારા હોવા. લખેલું હોય ને ખબર જ ના પડે શું લખ્યું છે. અગર આપણે ભણવું, મમ્મા પપ્પા આપણે ભણવાનું બોલે ને ભણવામાં રોવું આવે તો ભણવામાં રોવું આવે રોવું આવે તો શું કરવાનું? જો એક વસ્તુ કેવી છે, એ લોકો શા માટે કહે છે? પહેલી વાત, યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે જો ભણ્યા વગર ચાલશે ને. ફેવરેટ સબ્જેક્ટ હા, ફેવરેટ સબ્જેક્ટ ભણવા ગમે, બીજા નહીં. જો આમાં એક જ વસ્તુ છે, આપણા બોડીનો કોઈ પણ પાર્ટ વીક હોય તો ચાલે કે નહીં ચાલે. હા, બરાબર છે. એવી રીતે આ જે લોકોએ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જેટલા સબ્જેક્ટ મૂક્યા છે એ બધા સબ્જેક્ટ્સને તમને બેઝિક ભણાવવામાં આવે. સો યુ ગેટ ઓવરઓલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ દેટ પર્ટિક્યુલર સબ્જેક્ટ. એટલે ગમે તે તો તમે વાંચવાના જ છો, અને ગમે એ વાંચો એટલે તમને સમજણ પણ વધારે પડે. નથી ગમતું તો એ વાંચે પણ ઓછું, પ્રેક્ટિસ પણ ઓછું કરે તો એનું રિઝલ્ટ શું આવે યાદ નહીં, તો એમાં માર્ક્સ ખરાબ આવે. તો યુ બીકમ અ લૂઝર પણ નથી, યુ બીકમ અ લૂઝર પણ નથી. અને કોઈ પણ સબ્જેક્ટ નહીં આવડતો હોય તો એ ડાર્ક એરિયા નહીં થઈ જાય આપણા માટે નોલેજનો. અને એવું તો કંઈ ડિફિકલ્ટ છે નહીં, but just because of your dislike you are not able to put time or put your effort reading it, understand?
એટલે હું મનમાં રાખવાનું ને એવરીથિંગ ઇઝ ગુડ. એટલે when you reach like 10th or 12th, you are overall good. Then you can make your choice what exactly you want to specialize in. કે પછી એન્જિનિયરિંગમાં જવું છે કે મેડિસિનમાં જવું છે કે ફાર્મસીમાં જવું છે કે કોમર્સમાં જવું છે ઓબ્વિયસલી જવું છે. એન્જોય યોર સ્ટડી. એટલે એવું મનમાં રાખવાનું નહીં. જેટલું નેગેટિવ મનમાં હશે ને તે બધું તો રિઝલ્ટમાં રિફ્લેક્ટ થશે. પછી ડેડી મમ્મી બોલશે તો ગમશે નહીં. You are responsible for yourself or daddy mama is responsible for yourself? Sure? 100%? That's it. If you don't give them any chance to say anything or tell you anything, or never give any chance to scold, સમજાય? મેં કેટલા વાગે ઉઠવાનું? સ્કૂલે 6 વાગે ને 4:36. આજે કેટલા વાગે ઉઠેલા? વેકેશન 11 o'clock. Okay, just let us understand. Let us understand. કે આ સન છે ને સન એ સનને વેકેશન હોય છે, હોલિડે હોય છે. What if he goes on holiday? સવારે ખબર પડી? સી સન મોટા કહેવાય કે like that? હવે જો એ ઉઠી જાય let us say 6 o'clock, whatever time, તો આપણે એના કરતાં વહેલા ઉઠીએ ને આપણું ઇન્ટેલેક્ટ, આપણું માઇન્ડ પાવરફુલી કામ કરે. એમના ઉઠ્યા પછી આપણે ઉઠીએ ને બધી ડલનેસ આવે. So why should you invite such dullness for nothing? કેટલા વાગે સુઈ જવાનું? રાતે 9 o'clock. If you sleep at night, how many hours of sleep you need to rest? Huh? How many hours of sleep you need? 9 hours. So if you are waking up at 6, fine, 9 hours sleep is enough. For kids, that's what the sleep is like. ખબર પડી? અને એના લીધે your mind, your brain gets enough rest. So to sleep after 6 o'clock is very bad. Because almost on an average, sun rises at 6. એ રાઈટ થયા પછી આપણે ઉઠીએ ને તો બ્રેક ઇન્સલ્ટ અને એની ઇફેક્ટ આપણા માઇન્ડ પર પડે, આપણી ઇન્ટેલેક્ટ પર પડે. એ હતું સાંભળ્યું તે? પિયા સાંભળ્યું? આર યુ લિસનિંગ ઓર નોટ? હા? ઓકે, દીદી વિલ ટીચ યુ એવરીથિંગ. રેસ્ટ. ઓકે, ખબર પડી? એન્ડ સી Yeah, what time do you when sleep? you wake up at 6, also will have to wake up at 6. Because we will follow you. Everybody. Our younger brothers and sisters, they follow elders. That's natural. પછી તમે લોકો મિસ્ટેક કરો તો પછી everybody. Let it be vacation. Vacation હોય કે વહેલા જાગી જાય તો રમવા ના મળે. પછી હોવાનું શું છે? હા? એમ કે હા? સન્ડે રોજ એટલું બધું કામ છે મારે, એક દિવસ તો સુવા દે શાંતિ. ના ના ના, સુવાનું નહીં. હું તો રમવાની એક મજા દિવસે સુવાના. સુવાની મજા આવે કે રમવાની મજા આવે? હા? રમવાની જ મજા આવે ને તો પછી રમવાનું ને. થોડીક વાર શું તો ઓલરેડી 9 hours is not enough.
ત્યારે once in a while is fine, but 11 o'clock, what is 11 o'clock? When people are almost having their lunch, you wake up and I'm going to have my breakfast. So when you wake up at 11, what time you have your breakfast? 12 o'clock? I think 11:30. And 11:30 people go, what time daddy goes to work? 10 o'clock. 9 o'clock. હવે 9 o'clock daddy and 11 o'clock પછી સુઈ રહેવાનું. મારા daddy. અને મામું હવે એ ખબર પડી ને સી બોડી ઇઝ અ મશીન. એ લોકોની ગાડી બગડી જાય તો એ લોકોને કામ પર જવાય રિક્ષામાં જવું પડે ઉબરમાં ઓલામાં એ વસ્તુ જુદી છે પણ આપણી બોડીનું કામ કંઈ બીજી બોડી કરી શકે તો એને ઓલવેઝ wake up before sunrise and if you decide your mind will work. If you don't decide, the mind will work in a weird way. And then who will be responsible for that? So, why do you want to put your dreaming over unnecessarily when you can? Okay? Right. ટીવી કેટલી વાર જોવાનું એ પૂછો. ટીવી બહુ જોવું એ ઈ બધા મારા સેમિનાર છે ફૂલ્યો એટલે It's પૂછું called an idiot box, right? You know that? ટીવી બહુ ગમે ઇમ્પલ્સ Jealous- બાય નહીં કરવાનું jealousy કઈ ઇમ્પલ્સ ટુ બાય થિંગ્સ ના મારા ફ્રેન્ડ પાસે છે તો મને જોઈએ છે ઇરેસ્પેક્ટિવ ઓફ આઈ જો નીડ શું કહેવાનું મમ્મા મારા ફ્રેન્ડ પાસે પેલું આવ્યું છે મને ગમ્યું છે whenever he is okay for you please buy it for him. આટલું કહેવાય અમારે after 6 months okay mama no problem okay you have to leave something on that experience to make a decision for you. You want it, it's fine. But you can't force them to buy. Can you force them to buy? મને આ ગમ્યું છે એટલે તમે મને બાય કરી આપો તો મને બહુ ગમશે અને ફાઇન ઓકે નેક્સ્ટ યર ઓકે ઓકે ચાલો બેટી મમ્મી આપણા માટે શું કરે તું ક્યાં ગયો એ આવજો બેસી જાઓ. એ અહીંયા તું આમ આડો પડી ગયો અહીંયા ત્યાં ઉપર આમ આડો પડી જાય જીયાની વચ્ચે બેસી શું થયું થાકી ગયો શું આ લાગે બાજુ બેસી જાઓ. જીયાની વચ્ચે જી આ બાજુ બેસી જાઓ. ઓકે ડઝન્ટ મેટર સાંભળ બેટા તારી એક્ઝામ પતી ગઈ મારા મમ્મા એ લોકો શું કરે can narrate or elaborate on that what all your mama and daddy doing for you and better than you પૈસા કમાય શું કરે મમ્મા ખાવ પૈસા કમાવે that's very simple thing. How many hours your daddy goes to work? ફૂલ ડે Full day means like more than 12 hours? 12 hours. Okay. So we know we are working very hard. Okay. Then what next? મમ્મા કુકિંગ Cooking is a simple job, છે ને? અમને ભૂખા ન રાખે આખું ઘરનું સંભાળે ક્લાસીસ મૂકવા જાય હા? ક્લાસીસ મૂકવા જાય ઉઠવા જાય, લેવા આવે. એ તો કેટલું મોટું કામ નથી. So how are you going to do, I mean, not cash, how are you going to pay them back? Or is there any necessity to pay them? There is not necessary to pay them back. Or give them back. Well, let's not use the word pay, but how are you going to give them back what they have given you or they are giving you all the time? Huh? That's true. What next? progress in any activity or focus on studies. Okay, fine. Let's get in with mom. Come inside. Quick, quick. Mama is there with you. Okay. Then? Come on. For birthday surprises. Birthday surprises. Okay, birthday surprises they give you. Okay, whatever you have told them,
they remember, okay, but we will give them on their birthday. So how good you feel when you get things on your birthday? Something you desire, something you like, and we give you on the birthday. Correct? Fine. Then, Yeah. what is the best thing? You can please. Okay. Follow. What is the best? The best answer hasn't come yet. For the love. No. Then what? Next. What all they do? How do you decide? You think about it. While you become a good person in life. While become a scientist. Just listen and think about it. Does it happen that many a times you don't listen to them? Okay, let's ask them. You could be બને કે તમે કોને નથી સાંભળતા? Always, Roj, always. 99%. અડધું સુગર બીપી એમને આવી જાય મને હા? સુગર ને બીપી એમને આવી જશે બીપી બેવ આવી જશે બેવ આવી જશે મને Pressure and sugar આવી જશે એમ કે. Ah, ટેન્શન માં See, they are hiding. Hello. See. both of you are She is hiding. Okay, listen. Joe. તમે એ લોકોનું સાંભળો ને તમે લોકો ખાલી સાંભળો and you listen to them, you follow them. That is the best thing you can do. Or the way we say, how are you going to give them back? Just be obedient to them. Okay? Is it easy? Arju? Is it easy to remain obedient to them? Or no, it's difficult? Huh? Easy. Easy? Yes. And હવે તમે obedient હોય ને શું કહ્યું બાજુ દીદી સમજાવશે તને. નહીં ખબર પડી તો દીદી સમજાવશે હા when you are obedient to them, then when you ask, they will be compelled to give you. You understand that? What does it mean? Arju સાંભળ્યું? Arju સાંભળ્યું કે નહીં? Okay, Didi will tell you that. Next. If you remain obedient to them, then whatever you ask, they won't be able to tell you no. But circumstances may force them to tell them no. Everybody, but in their heart, they want to do. Isn't that good? And if you learn this quality of obedience, then you will be a winner in every aspect of your life. Everybody? Every aspect. Teacher જોડે obedient હોય, so teacher is happy with you. બરાબર છે? પછી when you grow old and you work somewhere, પછી મમ્મા એ લોકો દાદી જોડે obedient હોય તો બા દાદા ખુશ હોય કે નહીં એમના પર? બરાબર છે? This obedience factor and quality will pay you abundantly. Everybody? Yes. So you decide every day, then એટલે કે I will be obedient to my parents. And bada. Okay? Because how much do they know? Okay? How much do they know? They don't know. Correct? So when you remain obedient to them, you will learn everything without their teaching you. You understand? Obedience is such a great quality. એ લોકો જે તમને શીખવાડી નથી ને તે પણ તમે શીખી જાઓ. હવે બીજી એક વાત,
the way you don't listen to them at times, many a time. Okay? It is a BP and sugar આવી જાય. When you don't listen to them, you know what do? They pray for you. Hello, buddy? Ask. Mama, do you do like that when they don't listen to you? You keep, they have a dream for you. સમજણ આવે Hello, buddy? You may be having your own dream, but they have already done for you. ભૂખ લાગી પાછી after this session, after this class, તને કાલ સવારે મારે પણ તું ભૂખ સુઈ લાગી. જા. અહીંયા બેસી જાય ખબર પડી? So if someone is dreaming for you, it's a great thing. And that's how you become. You don't even know how you became. ખબર પડી? Just imagine, you may think that I'm getting good marks because of my effort. But no, behind your effort, their dreams are also there. Everybody? And this is the highest greatness. They will never reveal to anybody what they have done for you, for their children. Do you understand? Such a thing nobody in this world will do for you. कोई नहीं कर सकता, except your parents only. That's why if you just have that quality of obedience towards them, you are a great leader. અને એમ કીધું છે કે એને પેરેન્ટ્સના બ્લેસિંગ્સ મળે ને they always succeed in their life. Whatever venture they do, they will succeed. So, such a simple key, but it's a master key for your success. Okay. And when you remain obedient to your parents, your younger brother and sister, they will learn from you. You should say, oh, Didi, how correct is it tomorrow? But when you don't listen to your parents, then they will learn those negativity things from you. They should say, Didi, how correct is it tomorrow? Everybody? So, how much responsible you are. And it's not difficult. To be obedient is not a great responsibility, but just your inner decision that yes, I will remain obedient. And everything will follow. Everybody? પછી મોટા થાય ને પછી તમે obedience to Google કરજો. What is important, what is obedient, what? And now that the AI stuff is there, you just write obedience and it will tell you several things about obedience. What religion have said about obedience? What are the benefits of obedience? What do you lose if you don't remain obedient? And the best part is that dream, which is ultimate strength, very silent, secret strength you get from your parents. એને શું કહેવાય? It is called non-verbal communication. They tell you several things. That is called verbal communication, verbal instruction, verbal guidance. But those things which is non-verbal, and it is not. It goes on in their mind and in their heart 24/7. What does that mean? 24/7. Yeah. So any time remain. They breathe for you. What does that mean? Don't put you should. Okay, time pass કરવા માટે. If I am wrong, you ask it. And even
Not asking them, you see. Seeing is believing and patient. તો ખાવાનું કોના માટે બનાવ્યું? પોતાના ખાવા માટે. જો એ લોકો બનાવ્યું ખાવાનું, પણ જે દિવસે તમે લોકો નહીં ખાવ યા ઓછું ખાઓ કેટલું દુઃખ થાય. એમ કે હવે એ ખાધું નહીં, નથી ખાધું નહીં. એમને પ્લાનિંગમાં એ જ હોય કે એને શું ભાવે છે એ આપણે બનાવવાનું. અને તમે લોકો સોરી ટુ યુઝ ધીસ વર્ડ બટ સો એરોગન્ટલી તમારે નથી ખાવું. Did you ever do that? Haven't you done until now any time? નથી ખાવું, તું તો મારું સારું જ નથી બનાવતી, તું તો એનું જ બનાવ, હર્ષોનું ગમે એવું જ બનાવ, કમ્પેર Sometimes they કરો. not turn and કોઈ દિવસ તારો turn આવે. Sunday is there, birthday is there, sometimes your birthday is there. But you see that whatever they give you, they feed you, think, is it good for you or bad for you? What? Good for you, bad for you? આપણે ગુડ માટે હોય તો isn't that itself is a blessing for us? And it is said, what do they give you, what do they tell you that is being obedient, and what do they feed you eat? You become a normal, healthy, strong person. What is wrong in it? You don't like. That is there. Not everything comes in your life that you are ન like. સમજ પડે ફરી પૂછો. ઓકે ઓકે બધી વસ્તુ સમજ પડે એમ હા ન પાડી દે. હા. મને પડે. એમના મમ્મા ખબર છે કેટલા સ્ટ્રોંગ હતા તે? છે એટલે. Yeah. બધાના મમ્મા જંક ફૂડ આપે, મારા મમ્મા જંક ફૂડ ના આપે, તો ઝઘડા મમ્મા કોના મમ્મા જંક ફૂડ આપે? મને તો તું કઈ દે. કોના મમ્મા જંક ફૂડ આપે? લંચ બોક્સમાં લઈ આવતો ને કોઈ જો કમ્પેરિઝન. જંક ફૂડ ક્યારે આપે? જ્યારે પોતે ના બનાવે ત્યારે જ આપે. નહીં તો છોકરાઓ જીદ કરે તો આપે. એમને માથાકૂટ ના થાય એટલું ગાર્બેજ નથી. કુરકુરે કુરકુરેને ફાયરમાં લઈને બાળી જોજે. ઇટ વિલ બર્ન લાઈક પ્લાસ્ટિક. ઇટ ઇઝ નોટ ઇવન અ ફૂડ સ્ટફ. એડિબલ વસ્તુ નથી. યાદ છે મેં કીધું તું ખુદ લાવીને ટ્રાય કર હું નથી અને ખાતી. એમ લાગે છે ને કે મમ્મા નથી એટલો દેતી. ખાય છે? ના એ ચિપ્સ સાથે નથી ખાતી. મેં એને બતાવ્યો તો વિડીયો અને વિશ્વાસ આવે ને એટલે કે તું જઈને લાવ. See, one thing, be smart. Don't be dumb and dapper about it. Because you want to really apply. You ખરું કે નહીં? Smart ના કરવું છે? Smart, wise, sharp, strong, hardworking, obedient. All these qualities are great qualities. Huh? Honest. Honesty, truthfulness towards your own self. તો પછી કે ડેડી મમ્મી તમારી પાછળ આવે તમે લોકો શું કરો છો તે આખો દિવસ એ રીતે. એટલે આ બધી વસ્તુ આપણે ઇન્ટરનલી બહુ સ્ટ્રોંગ બનાવે. when you are mentally strong, you are physically strong also. Okay, next. કમ્પેરિઝન કમ્પેરિઝન નથી. કાંઈ બી એને આટલી બધી વસ્તુ લાવી દઈને ગમે તેટલું તો એના મનને એમ થાય કે ઓલા માટે છે. કોને માટે કમ્પેરિઝન કરો? કોની જોડે જીયાને એમ compare? થાય કે હર્ષુ માટે કરે, હર્ષુને એમ થાય કે જીયા માટે કરે, બધી જ ઈચ્છા પૂરી કરે. એનો પણ ટર્ન આવે કે નહીં કોઈ હર્ષુ જ દિવસ? ગમે છે, હું નથી ગમતું. Never. See, when that factor of obedience comes, you are the most right person. Anyway, પણ એમનું સાંભળે નહીં, you have problem. And then, because that itself is such a wrong quality, but they are doing so much for you, and you think, doesn't he have some right? એને પણ થોડો હક ખરો કે નહીં? એ બધો હક તારો જ.
હું દીદી એટલે બધો હક મારો. એનો એનો ટાઈમ હોય તો એને મળે, તારો ટાઈમ તો મળે. ઓકે ઓકે મોટી મમ્મા આજુબાજુ બધે ગયા હોય and you are active. Would you take care of Harshu? Almost like a mother. So it's like you are his second mother. First mother is this, second mother is that. You. Same way. Ask her. હવે મમ્મા આગળ પછી કોઈ કામ કરવા ગયા તો દિયાને કોણ સાચવે? કહીને અમે જે અત્યારે ધ્યાન રાખજો કઈનું જાય છે. When will you listen to her when she has seen you listening to your mom and dad? That's the rule. As you see, so you learn. That's the process of method of learning, principle of learning. Everybody? And these things make you very strong inside. And success is on your way, always. એને કમ્પ્લેન નહીં કરવા. અને બીજું જેલસ તો ક્યારે થવાનું નહીં. જેલસ થાય? કોને જોઈને જેલસ થાય? સેકન્ડ જેલસ. હા, સેકન્ડમાં જેલસ. શેના જોડે જેલસ? બધી જ વસ્તુ. અરે એક્ઝામ્પલ તો આમ કોની જોડે છે જેલસ? હા બોલો. Nobody is born perfect, but we have to become perfect by getting away with all your weaknesses. So you have to worry if some negativities are there. But you must identify those negativities and fight to eliminate them. Well, કઈ બાબતોને જેલસી થાય? જેમ બી કહેવાય. નથી થતી? જેલસી નથી થતી ને એ થાય છે. હા, just narrate, give one example. નહીં તું હરશું નહીં? દાદી હવે પહેલા એક મારું પ્લાન હતો મને બર્થડે છે હસું એક મિનિટ શું કીધું પહેલા? દાદી જ્યારે હતી ત્યારે એને બહુ બોલાવતા હતા. હવે હર્ષનું ઉપરાણું લે. હર્ષને એમ કે એ નાનો છે તું સમજ. અને બર્થડે એટલે એને જલસી થાય કે હવે મને દાદી નથી બોલાવતા એમ. અને લવ નથી કરતા એમ. હંમેશા કેવું હોય, when your time was there, she gave that time to you. Now, Harshu needs a lot of upliftment, hope. Everybody should have to be bad about it. There are many things you can do yourself. There are many things that you cannot do yourself. Yes or no? So someone has to help him, teach him, motivate him. अरे नहीं करे तो तारे कुछ लगाने की जरूरत नहीं. समझाए? मोटा होए हमने तो मोटा तरीके जीवन में जीवन करवाने को ये जेलसी राइट नहीं. Because he Harshu needs attention, more attention than you, because your time was there when they paid all that attention, and that's how you're grown up. સમજાસ? So now he needs that attention. And certain things, the parents think and feel that elder brother or elder sister should take care of their younger ones. Certain things. But they can't do everything. But whatever they need to do, they will do it. And other things are expected from you. Then, અને daddy mummy ને ક્યારે એવું હોય નહીં. Never have to think in your mind. Because that we create lot of disturbance which is not right. Apparently it may appear that they are favoring you. You don't need to feel bad about it. Understand that means guys, આ તો ઘરમાં ને ઘરમાં જેલેસી, બીજી તો બહાર બી જેલેસી આવશે.
હંમેશા કેવું છે, you must decide to work harder than better than your best. What does that mean? You will do better than your best. સારું કરીશ મારા best. Whatever best your good score until now, you try to improve upon that. Right? તો એનાથી આપણી એટીટ્યુડ છે ને, to work harder than our best, to do better than our best. That itself is a great quality, will not allow you to rest in peace. Because you will always be finding ways and means to how to improve. How to improve. And maybe there is always room at the top. What does that mean? If you perfect anything, then you will be on the top. And when you are on the top, there is no rival. Rival, you understand? You have no competitor. And when there is no competitor, you are the ultimate. સમજાયું? Patience છે. Jealousy તો અંદર પેસવા દેવી નહીં. Don't allow that jealousy, because that jealousy can make you commit such dire mistakes which will reflect upon your character very badly. Okay? Never. Work hard. That's how you should. Otherwise, jealousy આવે. Okay? Next. ફ્રેન્ડ્સના પેરેન્ટ્સ પોકેટ મની આપે છે, તમે કેમ નથી આપતા? You don't need any permission. Let me tell you that. The reason, whatever pocket money you save, you will claim as if you own that money. My money. Are they millions? Then, but you claim those little money as if they are in millions. Is it right or wrong? Hello? Right બહુ or wrong? મોટેથી No, you don't need that. અને આપણી બધે પૈસા હોય ને તો કોઈ પણ આડી અવડી વસ્તુ લેવાનું મન થાય, and which you may not inform your parents. એ ખુદ જ કે છે તું મને આપી દે પોકેટ મની, તો મારે જ્યારે બી પિકનિકને જવું હોય તો મારે હું એ તો જઈ આપશે શકું જ ને ને. ત્યારે તમે પિકનિકમાં જાય તો નહીં આપે. તને પૂછવાની જરૂર ન પડે ક્યાંય જવું હોય એમ નહીં લે. સમજ ને? They want to એમ decide by નથી themselves. બોલની. હા. અમારી Again, remember the word obedience. Obedience means you will not do anything without informing your parents. However big you become. જે પેઢી માટે બધું અમને કરે છે. અહીંયા છે ને સમજાય? જો એ તો બહુ પછી ગુજરાતી. દાદુને પૂછું ને બધું, હવે હજી પૂછ્યું છે ને દાદીને દાદીને દાદ મને જોયું ત્યાં It is okay anytime in my higher tone એ my લોકોનો father. પ્રોબ્લેમ શું છે, ટીવી જોતા હોય કે કંઈક આપણે કહીએ તો આ નહીં જોવાનું, એટલે આપણે ક્યાંક આગા પાછા એટલે જોવે, ના પાડીએ એની સામે ના પાડીએ એટલે એ તરત એમ કે આ એમ કે જો એ જોતી હતી તે કાંઈ નહોતું, આ જોવે તો એ એકબીજાને આઈને કમ્પેરિઝન. અમે એ લોકોને કહીને આ જોવાય નહીં. It's not Reels નો good. જોવાય. Reels જોવે. તો એ સમજે જ નહીં, તો એ જોવાનું જ નહીં. Continue જો, કેસેટની જેમ એક જ વસ્તુ repetition છે. થઈને તો બી. કે આ બધી રીલ્સ કે એ બધી જે બધું છે ને, યુ ડોન્ટ નો હાઉ દે અફેક્ટ યોર માઇન્ડ. તમારું માઇન્ડ અમને ટેન્ડર કહેવાય કે હાર્ડ કહેવાય? And whatever you feed into your this tender mind, it is a harder. So all these things are not right things. If that was right thing, then parents would have been seeing that all day. They don't. They know it is useless. આપણા
આપણા માઇન્ડને આપણે બહુ સારી રીતે પ્રોટેક્ટ કરીને રાખવાનું. નોટ ટુ પુટ એની ગાર્બેજ ઇન. ખબર પડી? અને એ આપણે સાચવ્યું હમણાં ટેન્ડર એજમાં, તો વેન ઇટ ગેટ્સ હાર્ડર વિલ હેવ ઓલ ગુડ સ્ટફ એન્ડ you will be able to make a clear decision no against all that garbage. Everybody? Okay. You don't have to win their trust. They will have all their trust in you. Then you have to prove yourself. Okay? And the atmosphere now is very dangerous. Why? They want to increase their viewership. Viewership, do you understand? જેટલા લોકો એ રીલને જુએ ને એની કાઉન્ટ વધે. And that's how they fetch their importance. Everybody? બોલો ને કેમ બોલતા નથી મોઢેથી. એટલે એ માઇન્ડમાં ગમે તે વસ્તુ નહીં નાખે. જેમ પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખે તો શું થાય? ખરાબ થઈ જાય. અરે ખરાબ નહીં, તમે ગાડી કાઢી નાખવી પડે. પછી એ 25 લાખની હોય કે 50 લાખની હોય કે 1 કરોડની હોય, રોંગ ફ્યુઅલ ગયું ને તો આખું મશીન ડેમેજ થઈ જાય. એવી રીતે આપણા શરીરમાં ગમે તેવું ખાવાનું નહીં, આ બહારનું બધું કાઢવું બીજું બધું કુરકુરે કુરકુરે તો કશું કીધું Chips, Maggi, pasta. જંક ફૂડ McDonald's. જંક ફૂડ. જંક ફૂડ Maggi, pizza. એ બરાબર છે, બંને બાયોલોજી જોઈ નહીં, but they cannot be your everyday stuff. એ તો સમજવાનું, that's fine. બંને બાયોલોજી જોઈ નહીં. Yeah, once in a while I'm taking it. પણ આ એવી રીતે આપણા માઇન્ડમાં જે જાય ને એ બહુ ડેમેજિંગ છે. એટલે બીકોઝ when you see you there is a tendency to attach to stick to એ રીતે આપણા માઇન્ડમાં જાય what is going to happen. And just imagine any situation આપણા માઇન્ડમાં જે છે ને તે જ આપણને અસર કરે એટલે that's how you will live your life based on your thinking and belief. So when you are seeing all these hypnotic stuff, your mind will carry all that negativity. And when you come across any situation, this negativity will pop up. So what is going to happen? You will follow the negativity. Okay? But with this positivity, it will always lead you to success and no failures. Fear of being left out. No? Friends બધા જોડે ડિસ્કસ કરે. So if they don't have anything, You મને don't કાંઈ ખબર have નથી. to prove મને yourself જોવા- smart હા. over there. Fear of being left out. Your smartness is not measured by what you know about the garbage. FOMO. If they consider you dumb, let them consider you dumb. Doesn't matter. જે જોયું છે એના પેરેન્ટ્સ જોવા દે છે તો મને ના પાડે છે. અને પેરેન્ટ્સને અકલ નથી. One example. Please. Take an example. Recently, 2 months back, this Dhurandhar movie came. હા. It's actually adult movie. Plus. Totally violence છે. So kids are not allowed. So they are telling कि our friends have watched. Why come you are not taking this? Understanding them, but they are not understanding the એ લોકો માટે અમે કહીએ છીએ કે તમારે One ન thing. એને શું કહેવાય? રૂલ ઓફ થમ્બ. રૂલ ઓફ થમ્બ રૂલ છે. થમ્બ રૂલ એટલે which is for which there is no ambiguity. There is no second thought. It is a rule which should be followed. When your parents say something, never question them. Many things they may be able to give a clarification or an explanation, but it is not necessary. Everybody, એ લોકોને ખબર છે કે એ જોવાથી શું થશે અને રાઈટ થિંગ એટ ધ રાઈટ ટાઈમ. 5th હોય ત્યારે 12th ભણે, 5th ભણવાનું હોય ને કેવી રીતે છે
એટલે તમે એ જ થશે ત્યારે તમે એ જોશો ને તો તમે એને બેલેન્સ અન્ડરસ્ટેન્ડિંગથી એને વોચ કરી શકો એન્ડ યુ વિલ ઇન્વાઇટ ધોઝ રાઇટ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ કેચિંગ ધોઝ નેગેટિવ Right? ખબર પડી Even mobile also. Mobile જોઈ છે કે નહીં? હા નાનો છે At right time you will get. That we know. અને તો? 8th ક્લાસમાં આવી તો મને તો મોબાઈલ લઈ ગઈ છે 8th ક્લાસ આદિત્ય ના આઈફોન લઈ દેજે મોબાઈલ લઈ નહીં when you really grow old you will understand that iPhone is the most stupid phone on the planet મમ્મા બી પોતે તો જે પણ હોય તે ઇટ્સ અ શો ઓફ ફોન તમે એની જોડે કામ કરો તો તમને ખબર પડે એટલી માથાકૂટ છે ફોન જોડે The Android phone is so flexible. It gets connected into any computer. And that you can't connect it to any computer. It's a headache. The technical people are there. They will never use iPhone. મેં કીધું 11 So I told વાંધો નહીં પણ આ વાત સમજવાની એ ફોન નહીં, સમજવાની વાત છે ફોન. iPhone નહીં બેટા. મમ્મા જોડે વાત નહીં કરો અહીંયા કર. iPhone એ ફોનની વાત છે. It's જ્યારે about- એજ આવશે ત્યારે મમ્મા પપ્પા You shouldn't ask, I want phone at this time. You buy me a phone when I am in 5th class, 6th class, 8th class. No. There is a time for everything. You will get what you deserve and what you need. This is law of nature. તમને જ્યારે એની જરૂરત હશે ને તો હું ના પણ નહીં પાડી શકે જય સામેથી જ તમને મળશે when in this world, more or less, I will tell that nobody had laptop. I was carrying laptop all the time. I was that's a different story. But જ્યારે કોઈની પાસે પણ નહોતું ને I was carrying laptop. And every second year it was coming new. Every second year. So this year, by 26, I got a new one. 27, I will use this. 28, I will get a new laptop. Next time, whatever it is. I never asked for it. But I was telling you the kind of work what I was doing, I needed that stuff. Everybody? So you don't need to demand anything. ડિમાન્ડ થાય ઈચ્છા થાય તો કહેવાનું પણ પછી મેં કીધું ને એવી રીતે મને ઈચ્છા થઈ છે તમને જ્યારે રાઈટ લાગે ત્યારે મને બાઇકથી આપો So you are not pressurizing them, forcing them. So they will also think that yes, now it's time. My child needs this thing, and they will not hesitate to buy because you need that. When you need them, they will never refuse. Ask somebody. Okay. What next? Done. પેશન્સ પેશન્સ કામ કરવાનું હો જાતી છે 2 minutes આપણે કોઈ ગેમ કરાવી ચાલો Yeah, next game. Mama, next game. They cannot even What say kind of game? anything, any activity they do. 5 minutes માં કઈ activity Rule સમજવાનું. Whenever you do any activity, there is a purpose. There is a purpose to learn, there is a purpose to achieve a goal. That's why you are made to do some activity. એનું કારણ હોય છે. વિદ્યાર્થી લોકો કેમ ગેમ રમાડે છે એની કમ્પ્લીટ સેશન હોય તો એના આધારે તમને સમજણ મળે તમારે મેન્ટલી તમે ડેવલપ થાવ ફિઝિકલી તમે ડેવલપ થાવ એ થાય કે આટલું થોડું થયું ને તો પછી કંટાળો હોય પાણી ગ્લાસ હવે પછી ચાલો યુ નો 3 મંત્ર નો 3 મંત્ર ઓકે યુ નો 3 મંત્ર જી આ બોલી નમો વિદ્યાગાય નમો વિદ્યાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો
નમો લોય સર્વ સાહરમ નમો લોય સર્વ સારમ એસો પંચનુકારો એસો પંચનમુકારો સર્વપાવકનાશનો સર્વપાવકનાશનો મંગલાનં ચ સર્વેશે મંગલાન ચ સર્વેશે પદ્મં હવૈ મંગલમ પડવમ ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ 5 ટાઈમ દાદા ભગવાન આશીર્વાદ દીધા બોલજી અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલો My exam is